વિરલ વાટિકા ઓનર્સ એસોસિએશન દ્વારા વિરલ વાટિકા એપાર્ટમેન્ટ ગરબીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં દરરોજ રાસ ગરબા લેવામાં આવે છે. પરંતુ આજે સોસાયટીની નાની બાળાઓ અને બાળકો દ્વારા સ્કેટિંગ ઉપર ગરબાનું આયોજન કરેલું હતું, જેના કોચ રાહુલભાઈ વાઘેલા કરી છે. એમણે અમને તૈયાર કરેલા છે. આ 10 બાળકોએ સરસ મજાનું પરફોર્મ આપેલું છે. સ્કેટિંગ ઉપર જ એક ગરબાનું રાસ લીધેલો છે અને એક વંદે માતરમ ગીત ઉપર પણ એ લોકોએ પરફોર્મ કરેલું છે. બહુ સુંદર આયોજન થયું છે અને બધાને બહુ જ આનંદ આવે છે. હું અને મારા ભાઈ આયુષ વાઘેલા બંને સ્કેટિંગ કરાવે છે યુનિકોર્ન સ્કેટ એકેડમીમાં. અને અત્યારે જે મેં સ્કેટિંગ ડાન્સ કરાયો હતો એમાં ટોટલ 10 સ્ટુડન્ટ હતા, જેમાં સૌથી નાનું બાળક હતું એ 4 વર્ષનું હતું અને મોટો છોકરો 14 વર્ષનો હતો. તો એ લોકોએ બધાએ પાર્ટિસિપેટ કર્યું હતું. ટોટલ 10 છોકરા હતા અને એ લોકોએ ટોટલ 3 દિવસની પ્રિપેરેશન કરેલી છે. અને સ્કેટિંગમાં એવું છે કે સ્કેટિંગ કરવું એ થોડુંક ઇઝી છે આજે તમે જોવા જાઓ તો, પણ સ્કેટિંગમાં જે ડાન્સમાં જે સ્ટેપ બેસાડવા અને ઓડિયન્સની વચ્ચે કરવું એ થોડું વધારે અઘરું થઈ જાય. પણ તો પણ અમે 3 દિવસમાં બહુ સારી રીતે પ્રિપેરેશન કરી લીધી હતી. કયા સ્ટેપ કર્યા હતા? અમે લોકોએ સિટિંગ ઇન 2 લેગ વાળા અને જે આર્ટિસ્ટિક સ્કેટમાં જે ડાન્સના જે સ્ટેપ બેસાડે છે એમાંથી પણ અમે ઘણા બધા સ્ટેપ લીધેલા છે એમાં. ઓકે સર, થેન્ક યુ.